આપની શરૂઆત કરીશું વિસ્તારથી તો ઓલપાડ તાલુકાના લવાશા ગામે છેલ્લા ઘણા વર્ષથી અશ્વદોડ સ્પર્ધાનું શિયાળામાં આયોજન કરવામાં આવે છે। દક્ષિણ ગુજરાત સિંધી અશ્વપાલક મંડળી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય જિલ્લા સહિતની અશ્વપ્રેમીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। છેલ્લા 4 દિવસથી તૈયારી કરી હતી, તેમજ બહારના રાજ્યથી આવેલા અશ્વ માલિકો માટે રહેવા જમવાની તમામ સગવડ પૂરી પાડવામાં આવી હતી, તેમજ વિજેતા અશ્વ માલિકને પ્રોત્સાહન રૂપે ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા। છેલ્લા ઘણા વર્ષથી યોજાતી આ સ્પર્ધામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ તેમજ કચ્છના અશ્વોએ દોડમાં ભાગ લીધો હતો। છેલ્લા 4 દિવસથી અશ્વો પોતાના જોકી સાથે અહીં આવી પહોંચ્યા હતા અને સ્પર્ધા જીતવા માટે તનતોડ મહેનત કરી હતી અને પોતાની જીતનો દાવો પણ કર્યો હતો। અશ્વદોડની આ સ્પર્ધામાં 2 પ્રકારની દોડ રાખવામાં આવે છે, જેમાં નાની રાવલ અને મોટી રાવલ એમ 2 પ્રકારની દોડ હોય છે। આખી દોડનું એક્સપર્ટ દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, વિડીયોગ્રાફી કરવામાં આવે છે અને ત્યારબાદ વિજેતા બાબતે નિર્ણય લેવામાં આવે છે। આ દોડમાં મુખ્ય સ્પર્ધા એવી મોટી રવાલ દોડમાં જેસલમેરના બાજીગર નામનો અશ્વ વિજેતા થયો હતો અને પ્રોત્સાહન રૂપે અશ્વ માલિકને રોકડ ઇનામ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ અશ્વ દોડ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા।